તો બનાસકાંઠામાં બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરીનું રેકેટ ઝડપાયું છે। શખ્સો ચોરેલું દૂધનું ભાભરની મહાલક્ષ્મી પ્રાઇવેટ ડેરીમાં વેચાણ કરતા હતા, જેમાં દિયોદર એએસપીએ હજારો લીટર દૂધ ચોરીનું કૌભાંડ પકડ્યું છે। મહાલક્ષ્મી ડેરીમાં દૂધ પહોંચાડવા માટે પિકઅપ ડાલાનો પણ ઉપયોગ કરાતો હતો। 2 પિકઅપ ડાલાથી મોટી માત્રામાં દૂધનો જથ્થો પકડાયો છે। દિયોદર પોલીસે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। કેટલાક સમયથી દૂધની ચોરી થતી હતી અને કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા રોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ચોરીનું રેકેટ પકડાયું, શું વધુ અપડેટ? જે ચોક્કસની વાત કરવામાં આવે તો આજે દૂધ ચોરીનું રેકેટ છે તે ભાભર વિસ્તારમાંથી સામે આવ્યું છે, જેમાં બનાસ ડેરીનું જે ટેન્કર રોજે રોજ જે દૂધ ભરીને નીકળતું હતું તે દરમિયાન આ સમગ્ર ચોરીનું રેકેટ ચલાવવામાં આવતું હતું। ધ્યાને આવતા એ પણ સામે આવી રહી છે કે જે પ્રમાણે આ લોકો સમગ્ર જે દૂધનું રેકેટ ચલાવતા હતા તેમાં બનાસ ડેરીના જે ટેન્કરનો ડ્રાઈવર હતો તે પણ સંડોવણી સામે આવ્યો છે, કારણ કે તેના દ્વારા જ આ જે દૂધ હતું તે સિન્ટેક્સની જે ટાંકી હતી તેમાં ભરી અને જે પિકઅપ ડાલા દ્વારા જે ભાભર ખાતે આવેલી મહાલક્ષ્મી પ્રાઇવેટ ડેરી છે તેમાં ભરાવવામાં આવતું હતું। અત્યારે તો દિયોદર એએસપી દ્વારા આ રેકેટ ઝડપવામાં આવ્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી આભાર રોહિત, સમગ્ર માહિતી આપવા બદલ।